શંકરજીએ છોકરાનું માથું કાપી નાખ્યું અને પછી તેમને ખબર પડી કે આ તો તેમનો પોતાનો છોકરો છે, તો તેમણે એક હાથીનું માથું મગાવીને તેના પર હાથીનું માથું લગાવી દીધું। કેટલી જબરજસ્ત સફળ સર્જરી કરી તેમણે। પણ જો તેમણે તે છોકરાનું જ માથું પાછું લગાવી દીધું હોત સર્જરી કરીને, તો એક હાથીનો જીવ તો બચી જાત ને। રામાયણના કહેવા પ્રમાણે દેડકીમાંથી મંદોદરી અને માછલીમાંથી મકરધ્વજ પેદા થયા હતા। જ્યારે વિજ્ઞાન કહે છે કે દેડકી એટલે કે મેડકી અને માછલી બંને બચ્ચા પેદા નથી કરતા, ફક્ત ઈંડા જ મૂકે છે। ગાડી પર એક જૂતું લટકાવવાથી જો ગાડી બચી શકતી હોય તો તમારી જિંદગી છે ને તે ગાડી કરતાં તો ઘણી અનમોલ છે, ઘણી કિંમતી છે। તો તમે પણ તમારા ગળામાં એક જૂતું લટકાવી દો ને। જે ભણેલા ગણેલા ગુલામો હોય છે ને તે પાખંડવાદ અને અંધવિશ્વાસનો બહુ જબરજસ્ત પ્રચાર કરે છે। વાણી અને વિચારો પર માણસની પ્રગતિનો આધાર છે। જો તમે સારું બોલશો તો લોકો તમને સહકાર આપશે, અને તમારા વિચારો જો સારા હશે ને તો પ્રકૃતિ તમને સાથ આપશે। એટલે જ મને કોઈએ પૂછ્યું હતું કે બધા લોકો તમને પસંદ કેમ નથી કરતા, તમને કેમ નફરત કરે છે? ત્યારે મેં કહ્યું હતું કે હું પૈસા થોડું જ છું, પૈસા હોય તેને બધા જ પસંદ કરે છે, હું તો માણસ છું। કોઈ તમારી પાસે આવે ને ત્યારે તમારી પાસે કંઈ હોય કે ન હોય, ધન દોલત કે કંઈ હોય કે ન હોય, પરંતુ તેને પ્રેમ અને સન્માન આપજો, તે સૌથી મોટું ધન છે। આપણો દેશ ભારત ફક્ત અંગ્રેજોની ગુલામીમાંથી જ આઝાદ થયો છે, પરંતુ જાતિવાદ, પાખંડવાદ અને અંધવિશ્વાસની બેડીઓથી હજુ પણ જકડાયેલો છે। આપણે તેમાંથી આઝાદ થવાની જરૂર છે। નાસ્તિક થવું ને તે પણ બહુ જ કઠિન બાબત છે। કેમ કે તમારે સંઘર્ષ કરવો પડે છે, લડવું પડે છે, પોતાના માણસોથી અને સમાજથી પણ। કેમ કે તર્ક કરવો તે બહુ જ મુશ્કેલ બાબત છે। બધા લોકો પાખંડીઓ, અંધવિશ્વાસુ તર્ક કરી નથી શકતા, સમજી નથી શકતા, વિચારી નથી શકતા। શક કરવો તે ખતરનાક છે। શક સંબંધોમાં દરાર ઊભી કરે છે, તિરાડ પડાવે છે, તે બંને લોકોને લડાવી દે છે। એક સારા મિત્રોને, દોસ્તોને અલગ કરી નાખે છે અને ન જાણે કોને કોને પણ હેરાન કરી નાખે છે, મુશ્કેલીમાં મૂકી દેતો હોય છે। માટે શક કરવો તે બહુ જ ખરાબ છે, કોઈના પર શક ન કરવો જોઈએ। સમય માણસે બનાવેલા રસ્તા પર નથી ચાલતો, પરંતુ માણસ સમયે બનાવેલા રસ્તા પર ચાલે છે। જો માણસ એટલું સમજી જાય ને તો એને સુખ, દુઃખ, આશા, નિરાશા કોઈ વિચલિત નથી કરી શકતું। વાત સમજવા જેવી છે દોસ્તો, ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો।